પોલીસને મળી મોટી સફળતા। માતા અને પુત્રને 250 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડી અંદાજે 7.74 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। અમદાવાદ શહેરમાં માદક પદાર્થોના દૂષણને ડામવા માટે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। શહેરના સવેરા હોટેલ 4 રસ્તા નજીક પસાર થઈ રહેલા એક શંકાસ્પદ દ્વિચક્રી વાહનને અટકાવી પોલીસે તપાસ હાથ ધરતા તેમાંથી પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો। આ પ્રકરણમાં પોલીસે કાલુપુર વિસ્તારમાં રહેતા માતા સમીન બાનુ અને તેમના પુત્ર મોમીન પઠાણની ધરપકડ કરી છે। માતા અને પુત્રની જોડી ડ્રગ્સ જેવી ગંભીર પ્રવૃત્તિમાં સંડોવાયેલી હોવાની ઘટનાએ શહેરમાં ચકચાર જગાવી છે। પોલીસ તપાસમાં બહાર આવેલી વિગત અનુસાર ઝડપાયેલા આરોપીઓ પાસેથી અંદાજે ₹7.40 લાખની બજાર કિંમત ધરાવતું 246 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે। પોલીસે ડ્રગ્સના જથ્થા ઉપરાંત ગુનામાં વપરાયેલું દ્વિચક્રી વાહન, 2 મોબાઈલ ફોન અને રોકડ રકમ મળીને કુલ ₹7.74 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં થયેલા ખુલાસા મુજબ તેઓએ આ માદક પદાર્થનો જથ્થો ફતેહવાડી વિસ્તારમાં રહેતા શ્રીનલ્લા રખા નામના શખ્સ પાસેથી મેળવ્યો હતો, જેના આધારે પોલીસે સપ્લાયને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે। ઉલ્લેખનીય છે કે પકડાયેલા બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેઓ વિરુદ્ધ ભૂતકાળમાં પણ પોલીસ ચોપડે ગુનાઓ નોંધાયેલા છે। આ ઘટના બાદ પોલીસે નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોલોજીકલ સબસ્ટન્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ડ્રગ્સના રેકેટમાં કોણ સામેલ છે અને આ જથ્થો કોને પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે સઘન તપાસનો આરંભ કર્યો છે। આમાં એવું છે, વેજલપુર પીઆઈ ચૌહાણ સાહેબ ને બરુખતરિયા પીએસઆઈ છે, એની ટીમને બાતમી મળેલી હતી કે ફતેહવાડી વિસ્તાર છે જે વેજલપુર પોલીસ સ્ટેશનનો, એની અંદર આ કામના જે આરોપી છે એ એમડી ડ્રગ્સ લઈને નીકળવાના છે। તેની હકીકત આધારે તેઓએ પોતાના સ્ટાફ પંચો સાથે રેડ કરેલી અને એમાં જે મુખ્ય આરોપી છે સમીમ બાનુ ઉર્ફે પપ્પી ફિરોજ ખાન, એ અને એનો દીકરો છે મોહસિન ખાન, એ બંને રેડ વખતે પકડાયેલા છે। 250 ગ્રામ એમડી ડ્રગ્સ એમની પાસેથી મળી આવ્યું છે। પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી એમના વિરુદ્ધમાં અને અત્યારે તપાસ ચાલુ છે। આ જે પકડાયેલા આરોપી છે એ મા અને પુત્ર છે। એ સિવાય જે એના પિતા છે એ પણ 2017થી ડ્રગ્સમાં પકડાયેલા છે। હાલમાં એ ભરૂચ જેલ ખાતે છે। આ જે આરોપી પૈકીના જે મહિલા છે સમીમ બાનુ, એ પણ જે એસઓજી અમદાવાદ શહેર છે એના એક એનડીપીએસના ગુનામાં વોન્ટેડ છે અને એની તપાસ ચાલુ છે। આ સમીમ બાનુની ભૂતકાળની હિસ્ટ્રીમાં એ સાણંદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનના ગુનામાં પણ પકડાયેલી છે। એટલે આ જે આખું પરિવાર છે એ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં 2017થી સંકળાયેલ છે। અત્યારે જે પ્રાથમિક તપાસ કરી છે એમાં એક જે શિરીન અલ્લા રખા કરીને મહિલા છે એની પાસેથી આપણે મેળવ્યું છે ને આ લોકો મોરબી ખાતે લઈ જઈ અને ત્યાં શિરીન જેનું નામ આપે, જેનો કોન્ટેક્ટ કરી આપે એને આપવાનું હતું એવી હકીકત જણાવેલી છે અને આ અગાઉ 2 વખત એ ત્યાં આપી આવ્યા હોવાનું અને આ ત્રીજી ટ્રીપ કરતાં પકડાયેલ હોવાનું અલબત્ત તપાસમાં ખુલેલું છે। હા, શિરીન છે એ અમદાવાદની રામોલ વિસ્તારની છે, હાલમાં ફતેહવાડી ખાતે સરખેજ પોલીસની હદમાં રહે છે। અત્યારે એ પણ વોન્ટેડ છે, પકડાયેલ નથી। ના, આજે છે બંને એક ટ્રીપ ઉપર પૈસા મળતા હતા। એક ટ્રીપ કરે તો 10,000 રૂપિયા જે એને છે એ શિરીને અલ્લા રખાઈને આપતી હતી, એટલે અગાઉ 2 ટ્રીપ કરી આવ્યા છે। આ ત્રીજી ટ્રીપ કરવાના હતા અને પકડી ગયા છે। તે અહીંથી જે ટ્રાવેલર્સ જતી હોય છે અમદાવાદથી મોરબીમાં, એમાં અહીંથી ટ્રાવેલર્સમાં પેસેન્જર તરીકે બેસી જતા હતા અને ત્યાં જે રસ્તામાં એમને કોન્ટેક્ટ કરી આપે એને લોકો ત્યાં આપીને પાછા આવતા રહેતા હતા।